જો બેટા ચોખ્ખું કહી દઉં છું, દિવાળીમાં મામા પૈસા આપે ને તો લેવાનું નથી, ના જ પાડી દેવાની. મામાને એમ જ કહેવાનું અમારા પૈસા નથી જોઈતા. ફઈ પૈસા આપે ને તો લઈ જ લેજો, ને કદાચ એકાદી વાર ના પાડે ને તો હાથમાં જટી લેજો, બરોબર? અને છે ને યુટ્યુબમાંથી મોટી મોટી રંગોળીની ડિઝાઇન ગોતી લેજો, બરોબર? બાજુવાળા કરે ને નથી તો આપણે મોટી જ રંગોળી કરવાની, ભલે આપણે અડધી રાતે સુધી જાગવું પડે, પણ મોટી જ રંગોળી કરવાની. આપણે એના કરતાં તો સારું લાગવાનું છે, સમજાઈ ગયું? અને છે ને જો ચોખ્ખું સાંભળી લેજે, બરોબર? આપણે છે ને જે ફ્રીજ ઉપર કાજુ કતરીનો ડબ્બો પડ્યો ને ખાલી મામા ને મામી હાટું છે, બીજા બધા જેટલા મહેમાન આવે ને બધાને સોનપાપડી દેવાની છે, એટલે કોઈ દોઢ ડાયા થઈને કાજુ કતરીનો ડબ્બો હેઠે ઉતારતા નહીં. અને છે ને જેટલા ઓલા ઉપર આકાશમાં ઉડાડવાના ફટાકડા છે ને એટલા તને જોતો ને તો તાર મને કહેવાનું, જેમ જોતાય છે ને એમ કાઢી દઈશ. પછી આસપાસની બધી પરોજણ ભેગી કરીને ઘરે ફટાકડા નથી પડવાના, મફત નથી આવતા હો આપણે ફટાકડા કાંઈ. અને છે ને જેટલા દિવાળીમાં આપણા ઘરે મહેમાન આવે ને બધા આવીને વયા જાય ને, બેસતા વર્ષની દિવસે આપણે બહાર જ ફરવા સવારથી હાલતી થઈ જવાનું. હમણાં મેં ધૂ કચરા કર્યા, પણ બધા આવી આવે અને ઘર ગંધારું કરીને વયા જાય. પછી આપણે તો આખું વર એક તો થાકી જતો હોય કામ કરી કરીને, એટલે કોઈને આપણે બેસતા વર્ષના દિવસે આપણે ઘરે નથી રહેવાનું, એટલે કોઈ ન આવે, બરોબર? અને બીજી અને મેઇન વસ્તુ એ કે તારા પપ્પાને કહી દેશે કે આપણે જ્યાં ફરવા જાય ને સોલ્જરીમાં પૈસા દેવાના, બરોબર? આપણે હળંગ દયા થઈને કોઈના પૈસા દેવાના નથી. ત્યાં કોઈ આપણા ઘરમાં નાખીને તૂટી નથી પડતું, એટલે આપણે કોઈને પૈસા દેવાના નથી. ફરવા તો જ જવાનું, જો બધા સોલ્જરીમાં પૈસા દેવાના હોય ને તો. એક તો અહીં 12 મહિનાના તહેવારે પછી આપણે તૂટ પડે એ નહીં પોસાય.